કે અમને મોદી સાહેબને મળવાનું રૂબરૂ કરે. કે જે બહેનો ભાગીને લગ્ન કરે છે એની એ કરે છે એ મા બાપની પરવાનગી થવું ન જોઈએ. ચૌદ મુદ્દા બાબતે રજૂઆત કરેલ છે. લાંબા સમયની ખેડૂતોની કેટલીક માગોને લઈ 12 જેટલા મુદ્દાઓ સાથે આજે દાંતીવાડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ જે મુદ્દા છે એ મુદ્દાની વિગતે વાત કરવી છે. મારી સાથે કિસાન સંઘના દાંતીવાડા તાલુકાના પ્રમુખ જોડાયા છે. કયા બાબતમાં આવેદનપત્ર દાંતીવાડા મામલતદારને આપવામાં આવ્યું છે તેની વધુ પૂછપરછ કરવી છે. શું કહેશો, આજે કયા પ્રકારે અને કેવી માગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું છે? અમારું જે 12/1/26નું જે અમારું જે શક્તિ પ્રદર્શન હતું આખા ગુજરાતનું, એમાં અમારા શક્તિ પ્રદર્શનને સામે સરકારે 14 માગણીઓ સ્વીકારી હતી કે અમે તમને 1 મહિનાની અંદર અલ્ટિમેટમ આપો કે તમારી માગણીઓ અમે સ્વીકારશો. ખેડૂતની વિવિધ મુદ્દાઓ વિશે જટિલ મુદ્દાઓ હતા. તો હજી આજે એને સમયને 2-3 મહિના થઈ ગયા, હજી સરકારે કોઈ અમને વળતો જવાબ આપ્યો નથી. બરાબર. તો ખેડૂતોએ માંગ છે કે અમને મોદી સાહેબને મળવાનું રૂબરૂ કરે એવી અમારી વ્યવસ્થા આજે આવેદનપત્ર આપ્યું છે. અમે ખાસ કરીને કેવા મુદ્દાઓ સાથે તમે આવેદનપત્ર આપ્યું? રીસર્વે દેવો કે ભાવ વધારા છે, પછી જે લાઇટના તોબલા નીકળે છે એની કોઈ ખેડૂતને કોઈ પૂરું વળતર નહીં મળતું. બરાબર. રોડો નીકળે એની કોઈ પૂરું વળતર નહીં મળતું. ટોલ નાકાના અંદર જે નીકળે ગામડાઓ એના પર ટોલને મજબૂત લેવામાં આવે છે, એમને બરાબર વસૂલવામાં આવે છે, વગેરે મુદ્દાઓ. આ સાથે કિસાન સંઘના અન્ય પણ એક આગેવાન છે, એમની જોડેથી પણ જાણવું છે કે કયા પ્રકારના મુદ્દાઓ સાથે આવેદનપત્ર અપાવ્યું છે. શું કહેશો, કેવા મુદ્દાઓ સાથે તમે આજે આવેદનપત્ર આપ્યું છે? અમે આવેદન એવું આપ્યું છે કે જે બહેનો ભાગીને લગ્ન કરે છે એની એ કરે છે એ મા બાપની પરવાનગી થવું ન જોઈએ. એના માટે અમારો અંદર મુદ્દો અમે આપ્યો છે આજે આવેદનપત્રમાં. ખાસ કરીને કયા મુદ્દા ઉપર ભાર મૂકો છો અને સરકારે જે તે સમયે તમે માગણીઓ કરી છે એ વાતને કેટલો સમય થયો છે અને હવે પછી તમે આગળના કાર્યક્રમો શું કરશો? અમે માગણીઓ તો વહેલી અમારી ચાલુ જ છે. આગળ બી અમે આવેદનપત્ર આપ્યું છે અને આજે આપ્યું છે કે જે એક તો આ રીસર્વેનું જે કામ છે એ રીસર્વેનું ખેડૂતને સંતોષપૂર્વક કામ થવું જોઈએ. રીસર્વે બધા ગોટાળા કર્યા છે, કેના નંબરમાં કેનો નંબર બોલે છે એ મોટો ગોટાળો છે. બીજા નંબરનો કે જે બહેનો ભાગીને લગ્ન કરે છે મા બાપની પરવાનગી સિવાય લગ્ન થવા ના જોઈએ, એ અમારો ખાસ મુદ્દો છે. આ માગણીઓને લઈને આવનારા સમયમાં કિસાન સંઘ કેવા આંદોલનના રૂપે જશે કે કઈ રીતે સરકાર સામે કેવા પ્રકારની માગણીઓ સાથે તમે કડક વલણ અપનાવશો કે કઈ રીતે શું કરશો? જો આ માગણી અમારી કોઈ સ્વીકાર ના થાય તો અમારા ખેડૂતો બધા એસોસિએશન કરીને ઉગ્ર આંદોલન કરશે. ભારતીય કિસાન સંઘ. ઓકે, તો આ રીતે હાલમાં કિસાન સંઘ તેની કેટલીક માગણીઓને લઈ અને મેદાને ઉતર્યું છે અને એની માગણીઓ જે છે કેટલાક મુદ્દાઓ સાથે તેની સામે સરકાર સામે બાયો ચડાવવાની તૈયારી છે. સરકાર વહેલી તકે આ જે મુદ્દાની માગણીઓ કરેલી છે તેને પૂરી કરે એવી તે લોકોની માંગ છે. આજ રોજ ભારતીય કિસાન સંઘ વડગામ તાલુકાના લોકોએ આવેદનપત્ર આપી એમના જે 14 મુદ્દા બાબતે રજૂઆત કરેલ છે તે રજૂઆત આવેદનપત્ર આપેલ છે, જે એમની રજૂઆત અમે સરકારશ્રી સુધી પહોંચાડી દઈશું. તેમજ બીજા આવેદનપત્રમાં એમને દાંતીવાડા ડેમથી સીપુ ડેમ જોડતી લિંક કેનાલ બંધ રાખવા બાબતની જે રજૂઆત કરેલ છે તે પણ અમે સરકારશ્રીમાં મોકલી આપીશું.